હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ બ્લોગ. તો આપણે હતા આપણા કેમ્પ અને આપણે જો પાણી પૂરું કરવાનું છે, પાણી ભરવાનું ચકલા માટે. પૂરું એટલે પાણી ભરવાનું. જોવું પકડ હલો ગાઈસ, તો આપણે આવી ગયા સાઈડ ઉપર. મશીનનું કામ ચાલુ થઈ ગયું લોડિંગનું. અને આપણે તો અત્યારે જો એસી ચાલુ કરી છે, બસ બેઠા રહીએ આરામથી. બાજુમાં ખાલી કરવાની. ચલો, તો હારી આપણું મશીન લોડિંગ કામ ચાલુ, કેનાલનું કામ પણ ચાલુ. हेलो गाइस, થઈ ગઈ છે બપોર ને ગરમી તો બહુ જ ગરમી છે, એકદમ વાત જ જવા દો. તો જો મેં તો ગાડી અત્યારે જમી આવી અને આ છાંયડો હતો, શું છે, જારું છે. તો એની જો અને આ બોનેટ પર ભીના કપડાં કરીને લગાવી દીધા છે, કેમ કે આ બોનેટ જો હમણાં ગાડી ચાલુ કરવાનું થશે ને, તો આ બોનેટ પર તડકો પડે ને તો અંદરની એસીની હવા થોડી ગરમ થાય, એટલે આ કદાચ પલાળેલા પડ્યા હોય ને તો ઠંડીમાં હવા પણ ઠંડી આવે. અને આ છે મંદિર રામદેવપીર ભગવાનનું, અને છાંયા ગાડી રાખી છે અને મશીન હવે ચાલુ કર્યું છે. જુઓ, તો થોડી વાર બેઠા છીએ તો છાંયા પર થોડુંક ઓછું લાગે ને, કે એવું તપે છે ઉપર, બહુ ગરમ થાય છે, કાચ પણ એવું ગરમ થાય, બધું બહુ ગરમ થાય. પણ એસીની થોડીક સુવિધા છે એટલે વાંધો નહીં. પણ એસી થોડીક ફોલ્ટમાં, એટલે હજુ 2-3 દિવસમાં કામ કરાવવું છે. ત્યાં સુધી રહેવાતું નથી, બહુ જ ગરમી પડે, બહુ અતિશય. અત્યારે આપણે ચેક કરીએ કેટલી ગરમી અત્યારે, કેટલું ટેમ્પરેચર બતાવે જોઈ શકો તમે. 43 ડિગ્રી છે. 6 વાગે 40 બતાવે. જો બહુ જ છે. જોઈએ હવે ચપાટે સાંજ થાય, ઠંડક થાય તો મજા આવે. ત્યાં સુધી ગરમી તો રહેવું જ પડશે. થોડોક ઝાડનો સહારો છે, વાંધો નથી. તો હવે જોઈએ, બેઠા છીએ તો થોડીક આરામ કરીએ. વાગી ગયા છે 6 અને હવે આપણે જો મશીનમાં કામ ચાલુ, તો આપણે જઈએ જોવા મશીન શું કામ કરે. બહુ હાર્ડ મટી છે, એટલે જો ધીરે ધીરે હરે થોડું કામકાજ ચાલુ. થઈ ગઈ સાંજ, જઈએ શિરા ઘરે. પૂરી. ચલો મળીએ કાલ નેક્સ્ટ બીજા બ્લોગમાં. બાય.